ગુડ મોર્નિંગ સાસુમા, કોફી પ્લીઝ. હે? અરે હું એમ પૂછું છું કે તમારા માટે કોફી બનાવો સાસુમા? વાહ બેટા, લક્ષણ તમારા થોડા ખતરનાક લાગે છે. ઓ અરે હજી જોતા તો જાઓ સાસુમા, તો હજી નવું છે ને એટલે કે ધીમે ધીમે બધું શીખી જાય છે એમ સાસુમા. પણ વીકેન્ડમાં ઘરે રસોઈ નહીં બનાવવું. હા કાંઈ વાંધો નહીં. બીજું શું? પ્રોમિસ સાસુમા? હા હવે પ્રોમિસ. નહીં એવું નહીં, ગોદરેજ પ્રોમિસ. ઓકે? ઓ તો તને ગોદરેજ પ્રોમિસ ની ખબર છે એમ ને? હાસ તો સાસુમા, પણ તમને ખબર છે? હા તો ખબર જ હોય ને. યુ નો સાસુમા, આજે મારા જીમમાં લેગ ડે હતો ને, તો આજે હું કઈ કામ નહીં કરી શકું. હે વાવ બેટા. અરે પણ સાસુમા, તમે તો છો જ ને એકદમ મોડર્ન ને સપોર્ટિવ, તો કઈ પ્રોબ્લેમ જ નથી, રાઈટ? હા હવે તો હું કરી નાખીશ. આટલા બધા કાંઈ મસ્કા મારવાની જરૂર નથી હો ને વાવ બેટા. ઓ વાવ, તમે સાચે બધા કામ કરી નાખશો. ગોદરેજ પ્રોમિસ. આમાં ગોદરેજ પ્રોમિસ. અરે સાસુમા, તમે જ કયો, ગોટલા વગરની કેરી નીકળે કોઈ દિવસ? હા તો નો જ નીકળે ને. પણ હા તો એમ જ, જેમ કેરીમાં ગોટલાની હાજરી પાકી, એમ પ્રોમિસ ના ગોદરેજ પ્રોમિસ જ પાક્કું. હા મને ખબર છે. જેમ ગોદરેજ પોતાના એપ્લાયન્સીસ, એસી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન ઉપર ટ્રુ 5 વર્ષની કોમ્પ્રિહેન્સિવ વોરંટી આપે છે ને. ઈ જ તો ને, પાછા તમારી જેમ ખોટા છુપાયેલા નખરાય નહીં. હે શું કીધું? મતલબ કે સાસુમા, આ વોરંટીમાં પાછી કોઈ હિડન કોસ્ટ નહીં. આજ તો બનાવે છે ને સોલિડ પ્રોમિસ. અને આમે વાવ બેટા, હવે તો આપણે ઘરના કામ કરવા માટે કામવાળા બેન રાખી જ લીધા. યસ થેન્ક યુ સાસુમા. વાહ જોજો વાવ બેટા, પગ નો દુખે તમારો પાછો. અને આપણે ગોદરેજ પ્રોમિસ ની વાત કરી જ છે, તો મારે એક પ્રોમિસ જોઈ છે. આખું અઠવાડિયું તમે કામવાળા બેન ને કામ શીખવાડશો. ઓકે સાસુમા, કેમ નહીં? તમે ઈસો વાવ બેટા જેન્ઝી, પણ અમે છીએ ઓજી. તમને જે ખબર હોય ને એ તો અમને ખબર જ હોય, પણ તમારા કરતા થોડી વધારે જ ખબર હોય.